બનાવીશું દહીં વડા। તો ગરમીમાં ખાવાની મજા આવે એવા ઠંડા ઠંડા દહીં વડા આજે આપણે એકદમ નવી રીતે તળવાની ઝંઝટ વગર બનાવીશું। આ દહીં વડા બહુ જ ટેસ્ટી બને છે અને કદાચ દહીં વડા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આ રીતે ક્યારેય નહીં બનાવ્યા હોય। અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા રૂ જેવા અને બહુ જ ટેસ્ટી એવા આપણા દહીં વડા બન્યા છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને। તો ચાલો રેસિપીને શરૂ કરીએ। રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો હવે સૌથી પહેલાં ગરમીમાં ખાવાની મજા પડે એવા ઠંડા ઠંડા દહીં વડા અને એ પણ તળિયા વગર બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી અડદની દાળ અને 1 વાટકી મગની મોગર દાળ લીધી છે। સાથે આપણે એ જ વાટકીના માપથી 1 વાટકી ચણાની દાળ લેશું। અહીંયા તમે ચણાની દાળના બદલે ચણાનો લોટ પણ લઈ શકો છો। ચણાનો લોટ લેતા હોય તો એ ક્યારે લેવો એ હું તમને આગળ જણાવું છું। હવે પહેલાં બધી દાળને આપણે એકદમ સારી રીતે ધોઈ લેશું। તો દાળમાંથી બધું જે પાણી છે એ ક્લિયર ના મળે ત્યાં સુધી ધોવાની અને સરસ દાળ ધોવાઈ જાય એટલે આ રીતે દાળમાં પાણી ઉમેરી 4 થી 5 કલાક માટે અથવા દાળ એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી પલાળી દેશું। તો અહીંયા લગભગ 4 કલાક જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણી જે દાળ છે એ એકદમ સારી રીતે પલળી ગઈ છે। તો ત્રણેય દાળને આ રીતે તમે 1 બાય 1 આ રીતે નખથી તોડો તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી દાળના 2 ભાગ થઈ જાય છે। તો આ રીતની સરસ દાળ પલળે ત્યાં સુધી તમારે એને પલાળવાની છે। હવે દાળમાંથી આપણે બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને આ દાળમાંથી બેટર બનાવવા માટે આપણે દાળને પીસવા લઈ લેશું। તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે અને એમાં આપણે આ રીતે બધી દાળને ઉમેરી દઈશું। તો દાળને ઉમેર્યા પછી હવે આપણે પાણી નથી ઉમેરવાનું। જો તમને જરૂર લાગે અને દાળ ના પીસાતી હોય તો તમે 1 ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી શકો છો। આપણી દાળ જો પ્રોપર પલળેલી હશે તો બિલકુલ પાણી ઉમેર્યા વગર એકદમ સારી રીતે પીસાઈ જશે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ ફાઇન પણ નહીં અને અધકચરી પણ નહીં એ રીતથી મેં દાળને પીસી લીધી છે। એકદમ સરસ આપણી દાળ પીસાઈ ગઈ છે। મેં આમાં બિલકુલ પાણી નથી વાપર્યું। તો હવે આ પીસેલી દાળને આપણે એક મોટા મિક્સિંગ બોલમાં કાઢી લેશું। તો તમે જે પણ બોલમાં દાળને કાઢો એ આ રીતનું થોડું મોટું અને પહોળું હોય એવું લેવાનું કેમ કે આપણે આ બેટરને દહીં વડા એકદમ સોફ્ટ અને ફ્લફી બનાવવા માટે ફેટવાનું છે। તો આ રીતે દાળના મિશ્રણને મોટા વાસણમાં કાઢ્યા પછી હાથની મદદથી કન્ટિન્યુ ચલાવતા 5 થી 7 મિનિટ માટે ફેટી લેશું। આ રીતે બેટરને ફેટવાથી બેટરનો એકદમ સરસ કલર ચેન્જ થઈ જશે અને બેટરમાં થોડા હવાના કણ ભરાશે અને બેટર સરસ ફૂલી જશે। તો લગભગ 5 મિનિટ પછી તમે જુઓ આપણા બેટરનો કલર સહેજ યલો હતો એમાંથી વ્હાઇટ થઈ ગયો અને હું બેટરને આ રીતે ઊંધું કરું તો તમે જુઓ સહેજ પણ બેટર હાથમાંથી પડતું નથી। આ સિવાય તમે આ બેટર પ્રોપર ફેટાણું કે નહીં એને ચેક કરવા માટે આ રીતે પાણી ભરેલો વાટકો લઈ લો અને એમાં આ રીતે થોડું તમે બેટર ઉમેરો। તો આ રીતે થોડું બેટર ઉમેરો તો તમે જુઓ બેટર તળિયે બિલકુલ નથી બેસતું અને પાણીમાં તરે છે। મતલબ દહીં વડા માટે એકદમ પરફેક્ટ બેટર ફેટાઈ ગયું છે। તો હવે આ સ્ટેજ પર આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું। મેં તમને આગળ જણાવ્યું હતું કે તમારે બેસન ઉમેરવો હોય ચણાની દાળ ના ઉમેરવી હોય તો એના માટે આ સ્ટેજ પર તમે આમાં બેસન ઉમેરી શકો છો। બેસન ઉમેરતા હોય તો 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરી દેવાનો। હવે થોડા કાજુ કિસમિસ ઉમેરીશું અને આ દહીં વડા આજે આપણે તળિયા વગર બનાવીએ છીએ તો અડધી ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું। જો તમે દહીં વડા તળીને બનાવતા હોય તો તમારે કુકિંગ સોડા ઉમેરવાની બિલકુલ જરૂર નથી। સેમ આ જ પ્રોસેસથી બેટરને તૈયાર કરી અને સ્ટીમ કરવાના બદલે તમે આને તળી પણ શકો છો। તો બેટરને એકદમ સારી રીતે સોડા ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લેશું। જે ડાયરેક્શનમાં બેટરને તમે ફેટ્યું છે એ જ ડાયરેક્શનમાં બેટરને તમારે મિક્સ કરવાનું છે જેથી એમાં રહેલી એર બિલકુલ દૂર ના થાય અને આપણા દહીં વડા એકદમ સરસ સોફ્ટ અને ફ્લફી બને। તો હવે અહીંયા આપણું બેટર બિલકુલ તૈયાર છે। તો હું આજે આ દહીં વડાને તળિયા વગર એટલે કે સ્ટીમ કરીને બનાવી રહી છું। તો અહીંયા મેં આ રીતની નાની નાની વાટકી લીધી છે જેને તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું અને આ રીતે 1 નાના ચમચા જેટલું અથવા વાટકીની સાઇઝ પ્રમાણે આપણે બેટર ઉમેરી દઈશું।
તો રીતે આપણે બધી વાટકીઓને ભરીને તૈયાર કરી લીધી છે. હવે દહીંવડાને સ્ટીમ કરવા માટે અહીંયા મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. 3 થી 4 કપ જેટલું પાણી ઉમેરવાનું અને પછી આ રીતે કાણાવાળી પ્લેટ રાખી એની ઉપર આપણે બધી વાટકીને રાખી દઈશું. અને આ દહીંવડાને આપણે સ્ટીમ કરવાના છે હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે. વડું એકદમ સરસ હલકું થઈ જાય ત્યાં સુધી તમારે એને સ્ટીમ કરવાના. તો લગભગ 15 મિનિટમાં આપણા વડા એકદમ સરસ સ્ટીમ થઈને ફૂલી ગયા છે. તો તમે જોઈ શકો છો આપણું વડું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. આ રીતે હું હાથથી ટચ કરું તો સહેજ પણ હાથમાં ચોંટતું નથી અને છેક આ રીતે ટૂથપીકને આપણે અંદર સુધી ઉમેરીએ તો તમે જુઓ ટૂથપીક આપણી એકદમ સરસ ક્લીન નીકળે છે. મતલબ આપણા વડા પરફેક્ટ એવા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આ વડાને આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડા થવા દેશું. થોડા વડા ઠંડા થાય પછી આપણે એને પલાળીશું. તો વડા ઠંડા થાય ત્યાં સુધીમાં દહીં વડા સાથે ખાવાનું મીઠું દહીં બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલું મોળું દહીં લીધું છે અને એમાં અડધા કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું. તો તમારે જેટલું મીઠું દહીં જોવે એ રીતે દળેલી ખાંડ ઉમેરવાની, પણ દહીં વડા સાથે થોડું મીઠું દહીં હશે તો વધારે સારું લાગશે. અને દહીંને આપણે આ રીતે ચાળી લેશું તો દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને વડા પર એકદમ સારી રીતે તમે જ્યારે દહીં ઉમેરશો ત્યારે એ ચોંટી જશે. તમારે આમાં ચપટી જેટલું મીઠું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. હું અત્યારે આ રીતનું એમને મીઠું દહીં જ તૈયાર કરું છું, સોલ્ટ નમક નથી ઉમેરતી. તો હવે આ રીતે બધું સારી રીતે મિક્સ કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ પરફેક્ટ એવું સ્મૂથ દહીં તૈયાર થઈ ગયું છે. આ રીતે દહીં તૈયાર કરી અને ફ્રીઝમાં મૂકી દેવાનું જેથી દહીં સરસ દહીં વડા સર્વ કરતા સમયે ઠંડુ રહે. તો હવે આપણે દહીં બનાવી લીધું અને વડા ઠંડા થઈ ગયા છે. તો વડાને આપણે પલાળવાના છે. વડાને પલાળવા માટે એક મોટા બોલમાં ચપટી જેટલું મીઠું, 1 નાની ચમચી જેટલી ખાંડ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અને આ દહીં વડાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એને છાશમાં પલાળીશું. અહીંયા આપણે અડધા કપ જેટલા દહીંમાંથી 4 કપ જેટલી છાશ તૈયાર કરવાની છે. તો બહુ જ ઓછું દહીં લેવાનું છે અને એકદમ આછી એવી છાશ બનાવીશું. છાશ વધુ પડતી ઘાટી નહીં રાખવાની, આછી રાખવાની, જેથી વડું એકદમ સારી રીતે છાશને એબ્ઝોર્બ કરી શકે. અને આપણે આ વડાને છાશમાં એટલા માટે પલાળીએ છીએ કે વડામાં છેક અંદર સુધી દહીંનો તમને સ્વાદ લાગે. તો હવે અહીંયા વડા ઠંડા થઈ જાય એટલે આ રીતે તમે સહેજ આ વડાને વાટકીથી અલગ કરી, વાટકીને ઊંધી કરી સહેજ ટેપ કરશો એટલે વડું એકદમ ઇઝીલી અલગ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ફ્લફી એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે તૈયાર કરેલા વડાને આપણે છાશમાં પલાળી દઈશું. તો તમે અગાઉ વડા તૈયાર કરી રાખો અને પછી સર્વ કરતા સમયે તમારે આ રીતે પલાળી દેવાના. જો વડું તમારું ઠંડુ થઈ ગયું હોય તો તમે છાશના બદલે ગરમ પાણીમાં વડાને પલાળી દેજો, જેથી એકદમ સારી રીતે ગરમ પાણી વડાને એબ્ઝોર્બ કરી શકે. તો આ રીતે વડાને આપણે અડધા કલાક સુધી પલાળવાના છે. તો અડધા કલાક પછી તમે જુઓ એકદમ સરસ વડું આપણું ફૂલી ગયું અને એકદમ પરફેક્ટ એવું સોફ્ટ થઈ ગયું. તો હવે વડામાંથી બધી એક્સ્ટ્રા છાશને આ રીતે સ્ક્વીઝ કરી લેશું. તો એકદમ વડું કોરું નહીં કરી દેવાનું, થોડી જે એક્સ્ટ્રા હોય એટલી જ છાશને સ્ક્વીઝ કરી અને વડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા આ વડા દેખાય છે અને બહુ જ ટેસ્ટી એવા બન્યા છે. આપણે તળિયા વગર પણ આ રીતના સરસ દહીં વડા તૈયાર કરી શકીએ છીએ. તો હવે એકદમ સારી રીતે વડું કવર થાય એ રીતે આપણે દહીં ઉમેરી દઈશું. એક વ્યક્તિ એક વડું ખાશે તો પણ એનું એકદમ સારી રીતે પેટ ભરાઈ જશે, એટલા સરસ આ વડા બને છે. તો હવે આ રીતે થોડી આપણે ગ્રીન ચટણી ઉમેરીશું. તો ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી કેવી રીતે બનાવવી એનો વિડીયો મેં પહેલેથી તમારી સાથે શેર કરેલો છે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ. તો આ રીતે આપણે થોડી ખજૂર આમલીની ચટણી ઉમેરીશું. તો ચટણીઓ અહીંયા તમે થોડી વધારે કે ઓછી અથવા તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ચટણી ઉમેર્યા પછી થોડો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ચાટ મસાલાથી દહીં વડાનો એકદમ સરસ ચટપટો સ્વાદ આવશે. અને દહીં વડા છે તો શેકેલા જીરાના પાવડર વગર બિલકુલ અધૂરા છે. તો આ રીતે થોડો આપણે શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે દહીં વડાને ગાર્નિશ કરવા માટે આપણે થોડા દાડમના દાણા ઉમેરીશું. દાડમના દાણાથી દહીં વડાનો દેખાવ એકદમ સરસ લાગે છે અને ખાતા સમયે દાડમનો દાણો જ્યારે મોઢામાં આવે ત્યારે બહુ જ સરસ લાગે છે. તો દાડમના દાણા ઉમેર્યા પછી થોડી આપણે બેસનની સેવ ઉમેરીશું.
તો એકદમ સરસ જેવા ચાટવાળાની દુકાને દહીંવડા મળતા હોય એ જ રીતના આપણે દહીંવડાને ગાર્નિશ કરીશું. થોડી આપણે બેસનની જે ખારી બુંદી આવે એને આ રીતે ઉપર સ્પ્રિંકલ કરીશું. અહીંયા તમે ખારી બુંદી સિવાય જે મસાલા બુંદી આવે એને પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને ગાર્નિશિંગ માટે તમારી પાસે જે કોઈ વસ્તુ ના હોય એને તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે બેસનની બુંદી ઉમેર્યા પછી ઉપરથી થોડું એવું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા દહીંવડા આપણા બિલકુલ તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને ઠંડા દહીંવડાને આપણે સર્વ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને બહુ જ ટેસ્ટી એવા આપણા દહીંવડા બિલકુલ તૈયાર છે. તો તમે તળેલા દહીંવડા તો બનાવતા જ હશો, પણ આ ગરમીમાં આ રીતના સ્ટીમ દહીંવડાની રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.